આપ સૌ મિત્રોને સૌપ્રથમ જય શ્રી રામ। મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જાણીશું કોઈ પણ બેંકનો ચેક કઈ રીતના ભરવો। હા મિત્રો, તમારી પાસે બેંકની ચેકબુક છે અને તમને ખબર નથી કે બેંકનો ચેક કઈ રીતના ભરવો, તો આ વિડીયો તમારા માટે। આ વિડીયોના માધ્યમથી આપણે જાણીશું કોઈ પણ બેંકનો ચેક કઈ રીતના ભરવો અને આપણે જાણીશું ચેક ભરવાની ત્રણેય રીત, એટલે કે તમારે પૈસા ઉપાડવા છે એ ચેક કઈ રીતના ભરવો, કોઈ બીજા વ્યક્તિને પૈસા આપવા છે એ ચેક કઈ રીતના ભરવો અને કોઈ બીજા વ્યક્તિના ખાતામાં પૈસા નાખવા છે એ ચેક કઈ રીતના ભરવો। તો ચાલો આપણે વિડીયો પર આગળ વધીએ। તમે વિડીયોમાં લાઈવ પ્રૂફ જોઈ રહ્યા છો। અત્યારે વિડીયોમાં HDFC બેંકનો ચેક છે। અહીંયા હું તમને ચેક ભરીને લાઈવ પ્રૂફ બતાવીશ। સૌપ્રથમ મિત્રો, અહીંયા તમારે તારીખ લખી દેવાની છે। તમે જોઈ શકો છો અહીંયા ખાના બતાવે છે। આ ખાનાની અંદર તમારે તારીખ લખવાની છે। આ ખાનું કોઈ ખાલી ના રહેવું જોઈએ। દાખલા તરીકે તારીખ 13/09/2025 અને મિત્રો આ તારીખ લખ્યા પછી તમારે આ ચેકને 3 મહિનામાં વટાવી દેવાનો રહેશે, કેમ કે તારીખ લખ્યા પછી આ ચેક ફક્ત તમે 3 મહિનાની અંદર ઉપયોગ કરવાનો થશે। 3 મહિના થયા પછી આ ચેક ક્યાંય પણ ઉપયોગ થશે નહીં। તમે જોઈ શકો છો નીચે લખેલ છે વેલિડિટી 3 મંથ। આ ચેકને 3 મહિનાની અંદર વટાવી દેવાનો છે। તારીખ લખ્યા પછી નીચે લખેલ છે પે। તો મિત્રો આ લાઈન વિશે આપણે લાસ્ટમાં જાણીશું। એના નીચે લખેલ છે રૂપિયા। તો મિત્રો જે પણ પૈસા તમે ઉપાડવા માગો છો એ પૈસા તમારે અહીંયા શબ્દોમાં લખી દેવાના છે। દાખલા તરીકે અહીંયા હું લખી દઉં છું 10,000 રૂપિયા પૂરા। તો આપણે 10,000 રૂપિયા પૂરા અહીંયા લખી દીધા, એટલે આ લીટી લખાઈ ગઈ। એના પછી નીચેની લીટીમાં અહીંયા તમારે લીટા આ રીતના કરી દેવાના છે, એટલે કે ચેકની અંદર લખેલી રકમમાં કોઈ પણ વ્યક્તિ છેડછાડ ના કરી શકે। ત્યાર પછી એક ખાનું બતાવે છે, તમારે પૈસા અહીંયા લખી દેવાના છે। તો આપણે અહીંયા 10,000 રૂપિયા લખી દીધા। 10,000 રૂપિયા લખ્યા પછી તમારે અહીંયા એક સાઇન કરી દેવાની છે। તો આપણે એક સાઇન કરી દઈએ છીએ। અહીંયા એક સાઇન કર્યા પછી તમારે પાછળ 2 સાઇન કરવાની રહેશે, એટલે કે ટોટલ ચેકની અંદર 3 સાઇન થશે તમારી, એક આગળ અને 2 પાછળ। ત્યાર પછી આપણે એક લીટીને બાકી રાખી હતી, ઉપર લખેલ છે પે। તો જુઓ મિત્રો, ચેક ભરવાની ત્રણેય રીતો આપણે અહીંયા જાણીશું। જુઓ, તમારે પૈસા ઉપાડવા છે તો તમારે અહીંયા સેલ્ફ લખી દેવાનું છે, અથવા પોતે પણ તમે લખી શકો છો। અને દાખલા તરીકે તમે કોઈ બીજા વ્યક્તિને પૈસા આપવા માગો છો તો એ વ્યક્તિનું નામ તમારે અહીંયા લખવાનું છે। જે પણ એ વ્યક્તિનું નામ હોય એ નામ પૂરું તમારે અહીંયા લખવાનું છે। દાખલા તરીકે અહીંયા હું નામ લખી દઉં છું, દેસાઈ ગોવાભાઈ કરશનભાઈ। નામ લખી દીધું તો એ વ્યક્તિને પૈસા મળશે। અને હવે આપણે જાણીશું પ્રકાર નંબર 3। આ પૈસા તમે એ વ્યક્તિને રોકડા આપવા માગો છો કે એના ખાતામાં જમા કરાવવા માગો છો। જુઓ મિત્રો, તમે એને રોકડા આપવા માંગતા હો તો આ ચેક એમને એ વ્યક્તિને આપી દેવાનો છે। અને તમે જુઓ એ પૈસા એના ખાતામાં જમા કરાવવા માગો છો તો તમારે અહીંયા 2 લાઈન કરી દેવાની છે। 2 લાઈનની અંદર AC લખી દેવાની છે, એનો મતલબ અકાઉન્ટ। ઉદાહરણ તરીકે આ ચેક તમારે રસ્તામાં ખોવાઈ જાય અથવા આગો પાછો થઈ જાય તો કોઈ પણ વ્યક્તિને આ ચેક જડશે, એ વ્યક્તિ પૈસા નહીં ઉપાડી શકે, કેમ કે એ વ્યક્તિ આ ચેક લઈને બેંકમાં જશે તો એ પૈસા એના ખાતામાં જમા થશે। એટલે ખાસ કરીને કોઈ પણને તમે પૈસા આપો તો તમારે એને રોકડા નથી આપવાના, ખાતામાં જ આપવાનો છે। આ ચેકને અહીંયા 2 લીટી કરીને AC લખી દેવાનું છે, એટલે કે એ વ્યક્તિને ખાતામાં જ પૈસા મળે। તો મિત્રો, આશા રાખું છું આ વિડીયો તમને પસંદ આવ્યો હશે। આ વિડીયોમાં થોડુંક પણ કંઈક જાણવા મળ્યું હોય તો વિડીયોને લાઈક કરી દેજો। અન્ય આવા માહિતીવાળા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો।